હું સમજી શકતો હતો કે રાજા આજે મહેલની અંદર પોતાના કંકુ પગલાં પાડશે. ધીમે ધીમે રાજાએ મહેલના દરવાજા ખોલી નાખ્યા અને પછી રાજા ખૂબ જ જોરદાર એન્ટ્રીથી મહેલની અંદર દાખલ થયો અને સિપાહીઓએ તેની વધામણી માટે જોર જોરથી જય જયકારા બોલાવી રહ્યા. નમસ્તે મિત્રો, મારું નામ મયુર છે અને હું 23 વર્ષનો યુવાન છું. હું ખૂબ જ મહેનતુ છોકરો છું. આ વાત મારા ભાભીની બહેનની છે. તેનું નામ શિવાની છે અને તેની ઉંમર લગભગ 30 વર્ષની છે. તે ખૂબ જ આકર્ષક છે. તે હજી અભ્યાસ કરે છે, તેથી તેને લગ્ન કર્યા નથી. આ વાર્તા એ સમયની છે જ્યારે શાળાની રજાઓમાં તે અમારા ઘરે વેકેશન કરવા માટે આવી હતી. તે સમયે અમારા ઘરમાં 2 જ રૂમ હતા. એકમાં મમ્મી પપ્પા રહેતા અને હું બીજામાં. એક રૂમ ઉપર હતો અને એક નીચે હતો. હું ઉપરના રૂમમાં રહું છું કારણ કે મમ્મી પપ્પાને સીડી ચડવામાં કોઈ તકલીફ ન પડે. જ્યારે પણ તે ઘરે આવતી ત્યારે તે મારા જ રૂમમાં રહેતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તેની સાથે ખૂબ જ આનંદ કરીશ. જોકે તે ખૂબ જ ખુલ્લા મનની હતી અને મારી સાથે ખૂબ જ મજાક અને મશ્કરી કરતી. તે પોતાની મોટા ભાગની વસ્તુઓ મારી સાથે શેર કરતી અને મારી સાથે એટલી આરામદાયક હતી કે ઘણી વખત તે મારી સામે તેના કપડાં પણ બદલી લેતી હતી. મને લાગે છે કે કદાચ તેને મારી સાથે આનંદ કરવાનો વિચાર્યું પણ નહીં હોય. એક વખત મારા દાદાની તબિયત બગડી હતી. તેને લીધે મારા માતા પિતાને અમારે ગામડે જવું પડ્યું. તેણે મને ઘરે જ રહેવા કહ્યું અને તે ગામડે ચાલ્યા ગયા. કોઈ ઘેરે નહોતું, એટલે અમારું મન પણ લાગતું નહોતું. અમે ટીવી જોવા લાગ્યા. ઘણો સમય આમ જ પસાર થઈ ગયો. સુંદર મજાની મૂવી ચાલી રહી હતી. અચાનક તેમાં એક્શન સીન દેખાણો અને તે હીરો હિરોઈન ફાઇટ કરવા લાગ્યા. આ બધું જોઈને શિવાની તેના બોયફ્રેન્ડની યાદ આવી રહી હતી. તે બહાર ગઈ અને તેણે તેના બોયફ્રેન્ડને ફોન લગાડી દીધો અને વાત કરવા લાગી. હું આરામથી ટીવી જોઈ રહ્યો હતો. તે લાંબો સમય સુધી વાત કરતી રહી. હવે રાત્રિના 10 વાગી ગયા હતા અને મને નીંદર પણ આવી રહી હતી. મેં શિવાનીને કહ્યું, હું સૂવા જાઉં છું. તેણે મને હા પાડી. હું ઉપર જવા લાગ્યો તો તેણે બૂમ પાડી, ઊભો રહે, હું પણ આવું છું. પછી અમે બંને રૂમમાં આવ્યા. હું બેડ પર સૂવા લાગ્યો, પરંતુ તે પોતાના ફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ મને અચાનક અવાજ સંભળાયો. શિવાની ફોન ઉપર ફિલ્મ જોઈ રહી હતી. મારી આંખ ખુલી ગઈ, પણ હું જાગ્યો ન હતો. થોડી વાર પછી હું તેના અવાજો સંભળાવા લાગ્યો. હું મારા કાન ખુલ્લા રાખીને અનુમાન લગાવી રહ્યો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. તેની પીઠ મારા તરફ હતી, જેથી મને કશું દેખાતું નહોતું. મેં થોડી વાર ધ્યાનથી સાંભળ્યું તો મને ખબર પડી કે આ ફોનનો અવાજ નથી, પણ તે શિવાનીનો પોતાનો અવાજ હતો. તે કદાચ ડાબલી ખખડાવી રહી હતી. હું તેમ જ સૂઈ રહ્યો. મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. હું હલ્લી પણ શકતો નહોતો. જો હું પડખું ફરું તો તેને ખબર પડી જશે. પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ એનું મને ભાન જ ના રહ્યું. સવારે હું જાગ્યો તો શિવાની રસોડામાં કામ કરી રહી હતી. હવે મારા મગજમાં એક જ વાત રમી રહી હતી કે રાતે શું થયું હતું. મેં થેલામાંથી પિચકારી બહાર કાઢી અને બાથરૂમમાં જઈને પિચકારી આમથી તેમ ફેરવવા લાગ્યો. થોડી વારમાં પિચકારીમાંથી પાણી બહાર આવ્યું અને ખાલી થઈ ગયું. ત્યાં અચાનક તેણે મને બહાર બોલાવ્યો. હું ફ્રેશ થઈ અને ચા પીવા લાગ્યો. શિવાની સ્નાન કરવા માટે બાથરૂમમાં ગઈ. થોડી વાર પછી તેનો જોરદાર અવાજ આવ્યો, મયુર, અહીંયા આવ. હું ગયો. મેં જોયું કે તે રૂમાલ બાંધીને ઊભી રહી હતી. હું મારા નસીબ પર વિશ્વાસ કરી શકતો ન હતો કે મારું સપનું આટલું જલ્દી પૂરું થઈ જશે. પણ તેના ચહેરા પરનો ગુસ્સો મને સ્પષ્ટ દેખાતો હતો.
તેણે જમીન તરફ ઇશારો કરીને કહ્યું, આ શું છે? મને યાદ પણ નહોતું કે મેં ફ્લોર સાફ નથી કર્યું. મારી બધી જ સામગ્રી ત્યાં પડી હતી. હું ગભરાઈને કહ્યું, મેં હમણાં જ મારું નાક પૂછ્યું છે. તે બોલવા લાગી, તું મારી સાથે જૂઠું ના બોલ. શું મને ખબર નથી પડતી કે આ શું છે? હું ગભરાઈ ગયો અને તેને કહેવા લાગ્યો, પ્લીઝ મમ્મી પપ્પાને કંઈ કહીશ નહીં. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. તે મારી હાલત જોઈને હસવા લાગી. મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. પછી તેણે કહ્યું, અરે મૂર્ખ, હું ઝઘડાની વાત નથી કરતી. કમસે કમ સાફ તો કરવું જોઈએ ને. તે જોર જોરથી હસી રહી હતી. તેના મોઢામાંથી મુઠ્ઠી શબ્દ સાંભળતા હું હેરાન થઈ ગયો. તેણે કહ્યું, હું હમણાં જ લપસીને પડી ગઈ હોત તો ગાંડા. હવેથી સ્વચ્છતાનું ધ્યાન રાખજે. આજે તો હું તેને સાફ કરી દઈશ. હું બહાર હોલમાં આવ્યો. તેની કહેલી બધી વાત મારા માટે ગ્રીન સિગ્નલ સમાન હતી. હું તેની સાથે રમવા માટે આતુર હતો. તે બહાર આવ્યા પછી બધું સામાન્ય હતું, જાણે કંઈ બન્યું જ ન હોય. થોડી વાર પછી તેણે રસોડામાંથી મને સાથ કર્યો, મયુર અહીંયા આવ. હું અંદર ગયો. ત્યારે તેણે મારી મદદ માંગી અને મેં તેને કામમાં મદદ કરાવી. તેનું વર્તન એવું હતું કે જાણે કશું બન્યું જ નથી. આખો દિવસ વાતો અને કામ કરવામાં જતો રહ્યો. પછી હું રાત્રે ટીવી જોવાની રાહ જોતો હતો, પણ શિવાની કોઈ સંકેત આપતી ન હતી. મેં મજા વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેણે કોઈ સિગ્નલ ન આપ્યું. એટલે હું આગળ વધી શક્યો નહીં. આમ જ દિવસ પસાર થયો અને અમે રાત્રે રીંગણા બટાટાનું શાક બનાવીને જમ્યા. પછી ટીવી જોવાનું શરૂ કર્યું. આજે મારા હાથમાં રિમોટ હતું અને હું સુંદર મજાની મૂવી શોધી રહ્યો હતો. મને એક હોરર ફિલ્મ મળી. તેમાં ખૂબ જ ડરાવણા દ્રશ્યો હતા. આજે ફરીથી તે પોતાના બોયફ્રેન્ડ સાથે વાત કરવા બહાર ગઈ. હું સમજી ગયો કે તે કોની સાથે વાત કરી રહ્યા છે. 11 વાગ્યાની આસપાસ તેણે ફોન મૂકી દીધો અને મને કહ્યું, ચાલ હવે સૂઈ જઈએ. હું ખૂબ જ મોડી રાત થઈ ગઈ છે, પણ હું ક્યાં સૂવાનો હતો. હું તેની તરફ માથું રાખીને સૂઈ ગયો. લગભગ મધ્યરાત્રિની આસપાસ હું અચાનક જાગી ગયો, કારણ કે મારા નીચલા ભાગ ઉપર કોઈએ હાથ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. મારામાં આનંદની કોઈ સીમા ન હતી. હું અડધી ખુલ્લી આંખે બધું જ જોઈ રહ્યો હતો. તે કાળજીપૂર્વક તેનો હાથ મૂક્યો હતો. તેણે રાજાને સ્પર્શ કર્યો. મારી જાત પર મારો કાબુ ન હતો. તે અચાનક ઊભા થઈને બહાર ગયા અને જ્યારે તે ફરીવાર આવ્યા તો તેના હાથમાં માથામાં નાખવાનું નવરત્ન તેલ હતું. હું પણ તૈયાર જ હતો. તેણે નીચું કરીને રાજાના માથા ઉપર તેલ રેડવાનું શરૂ કર્યું. રાજા પોતાના મુંગટ અને વાવ સાથે ભીનો થઈ ગયો હતો. રાજા ખૂબ જ ખુશ હતો. હવે રાજા કોઈ પણ ભૂલ સહન કરી શકે તેમ ન હતો. હું સમજી શકતો હતો કે રાજા આજે પહેલી વખત મહેલની અંદર પોતાના કંકુ પગલાં પાડશે. ધીમે ધીમે રાજાએ મહેલનો દરવાજો ખોલી નાખ્યો અને પછી રાજા ખૂબ જ જોરદાર એન્ટ્રીથી અંદર દાખલ થયો અને સિપાહીઓ તેની વધામણી માટે જોર જોરથી જય જયકારા બોલાવી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક આવા સુંદર મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.